સુરતમાં આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરી રેકેટનો પર્દાફાશ. સુરતમાં આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરી રેકેટનો પર્દાફાશ. સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ. સાઉથ આફ્રિકામાં બેસી સુરતના ચોરીના મોબાઈલ ફોનનો ગેરકાયદેસર વેપાર કરતો રેકેટનો પર્દાફાશ. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીના રેકેટનો ભાંડો ફોડ્યો. સાઉથ આફ્રિકામાં રહેતો જકવાન સૈયદ સુરતના મોબાઈલ ચોરો સાથે સંપર્કમાં હતો. ચોરીના મોબાઈલ ફોન ભેગા કરી બાઈ મારફતે સાઉથ આફ્રિકામાં મોકલાતા આરોપી શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અને જુલ્કરનૈન ગફાર સૈયદની ધરપકડ. રિપોર્ટર ઘનશ્યામ પટેલ. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક્ટ ગુનાઓ શોધવા માટેના પ્રયાસના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી નાઓને બાતમી હકીકત મળેલ કે સાઉથ આફ્રિકાની અંદર રહેલ એક જકવાન સૈયદ કરીને માણસ છે જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ ચોરી અને જકવાન સૈયદના જુલ્કરનૈન ગફાર સૈયદ કરીને એનો ભાઈ જે અહીંયા વેસ્ટર્ન રૂમમાં રહે છે તેની અને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુલ રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે જેનું મૂળ વતન ભરૂચ છે. જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલિવરી કરાવે છે. એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરેલા 30 મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને 3 મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં અત્યારે આરોપીઓમાં સલામતપુરાના 2 ગુના અને 1 ગુનાનો ગુનો ડિટેક્ટ થયેલ છે અને બીજા 3 ગુના ખટોદરા વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનાઓ ખુલવા પામેલ છે. અને આરોપી શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુલ રહેમાન શેખ એ પોતે 5 વખત લિંબાયતની અંદર મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલ છે અને 1 વખત એમની પાસા પણ થયેલ છે. કઈ રીતે આ લોકો મોબાઈલ સ્નેચિંગ કરતા ક્યાં રેલવે સ્ટેશન જે વિસ્તારની અંદર માણસો મોર્નિંગ વોકમાં નીકળેલા હોય, રાતના સમયે કોઈ બાઇક પર બેઠેલા હોય તો એમના મોબાઈલ સ્નેચ કરી અને બાઇકથી નીકળી જતા હતા અને એ મોબાઈલો ભેગા કરી અને જકવાનના ભાઈને આપી દેતા હતા અને જકવાનનો ભાઈ એ બધા ભેગા કરી અને ત્યાંથી જકવાન જે જગ્યાએ કે એ પેસેન્જરોને સાઉથ આફ્રિકાના ડિલિવરી માટે મોકલી આપે. સર, સાઉથ આફ્રિકા કેમ મોકલતા હતા? જકવાન સૈયદ છેલ્લા 5 વર્ષથી સાઉથ આફ્રિકા પોતે કામના અર્થે ગયેલું છે એટલા માટે ત્યાં સેલ કઈ રીતે ત્યાં સેલ કરાતા હશે? અડધી કિંમતમાં કેટલામાં આવ્યું? એ તપાસ